તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આપ સૌનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો અમારો બ્લોગ અહીંથી ચાલુ કરું છું અને વાગી ગયા છે 11:15 અને આજે હું અને મારા ભાઈ વિજય અંબે કપડાં લેવા જઈ રહ્યા છીએ. તો તમે અમારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો અમારો બ્લોગ નિહાળો. અમારો વિજયભાઈ આવી ગયા છે. વિજયભાઈ પાછળ જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી. જો નકા આગળ જોવા વાળું કોઈ નહીં રે ભાઈ. કેવું ચાલે બીજું વિજય? આ વિજય અને આ વિજયભાઈ આ માર ભત્રીજો થાય, અમાર માસીનો છોકરો થાય. બહુ દોઢ ડાયો આ બે વિજય દોઢ ડાયા હે. ચમ આવો વિજય નામના આમ જ કાફી છે. વાજા વાગી જાય બૂમ પડી જાય આવે ને વિજયભાઈ. અત્યારે અમે આવી ગયા છીએ વિકાસભાઈની દુકાને. આ છે વિકાસભાઈ. વિકાસભાઈ શું કરો છો તમે? ચા ઢોળાઈ ચા નો કપડું મારી દે. ઓનર હે પણ કોઈ અભિમાન નથી. આ જોડી કેવી લાગે? ત્યારે આવી હશે ને સરસ લાગે ને? ઉપરથી લઈને નીચે લાગી જોઈએ. આપું લાગે મેન કાઉન્ટર માં લઈ લીધા. મને ફોટો બતાવો ભાઈ. આનો કાઉન્ટર ખોલું? ના 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 રહેવા દે. એવું નહીં આપવાનું. વિવો ના હોય. દેવ, વિજય, વિકાસ ભાઈ, અજયભાઈ અને દેવરાજ ડીઆર બાપુ. વિકાસભાઈ ની દુકાને કે લાગે અજયભાઈ આ જોડી? એટલે જ લીધી. વિજયભાઈ ઉપર તો ધોરા એટલે બધા શર્ટ મસ્ત લાગે હો. એ વિકાસ પંખો બંધ કર ને માર ભાઈ. લઈ લીધી ને દેવા આ જોડી? આ તો ફાઇનલ જ છે. 1.5 મહિને બુક કરીને આ જો મેં અને દેવરાજ ડીઆર બાપુ અંબે મેચિંગ કર્યું. કપડા મેચિંગ. આઈ જા કાચા આઈ જા. લાગે નહીં? પેન્ટ ખાલી માર જેવું લઈ લે. આ જોડી ચી લાગે? તારી તો વાત ના કપડા લઈ લીધા છે અને હવે અમે બિલ બનાવીને પછી ઘરે જઈશું. કપડા લઈ લીધા છે. વિકાસભાઈ શું કેવું તમારું? હવે ડિસ્કાઉન્ટ કરી આપજો. વિકાસભાઈ ડિસ્કાઉન્ટ કરી આપે એની માટે ગીત વગાડો. ડિસ્કાઉન્ટ કરી આલો ને એની માટે ગીત વગાડી. બહુ કામ નહીં આજ દિવાળી છે તો મદદ કરાવું? આવો ને યાર, તમારી જરૂર હતો તો બ્લોગ કોણ બનાવશે? હું બનાવી દઈશ. તમે મારી જગ્યાએ આવો. ના ના એ દિવસ રહી જાઓ ભાઈ, ટાઈમે પણ ના ધંધો આવે તો આને કઈ કરી લેવાનો. રહી જાઓ ટાઈમે ભાઈ ફરવા જઈએ આપણે દ્વારકા. દ્વારકા જઈએ. ક્યાં જાવ? દ્વારકા જાવ? અબિયાલ નહીં કરવું હે? કર લો ભાઈ. નહીં કરી દિવસ જુનાગઢ ફરી 3 દિવસ શાસનમાં રહેશું. નેડામાં સાસનગીરી જઈએ આપણે. અજયભાઈ લઈ જાય એમના તરફથી. આપણે કપડા લીધા ને એટલે દિવાળી બોનસ. હે પણ તારે જે સસ્તા આમ જેવું લાગે ને કે વધારે ખર્ચો નહીં કરાતો એવો માણસ જ લેવાનો. હું પેલા વિકાસભાઈ કામ કરે છે. કપડા લઈ લીધા છે. બાપુ હવે જઈએ ઘરે. ચલો વિજયભાઈ ચલો. બાપુ જાય છે ઘરે. જવું તો હું ઘરે તો ક્યારનો પહોંચી ગયો હતો અને બહુ બધું કામ હતું કેમ કે આજે હતી ધનતેરસ. એટલે હવે પૂજા કરવા જઈશ અને કોમેડી રીલ બનાવી છે. તો પ્રતિકભાઈ આવે છે એટલે કોમેડી રીલ બનાવીશ. તો તમે મારા બ્લોગમાં જોજો. તો રીલ્સ બની ગઈ છે અને રીલ્સનો કન્ટેન્ટ એવો હતો કે દિવાળી તો આવી ગઈ પણ ખબર નહીં હવે ઘરવાળી ક્યારે આવશે. જે તમે મારી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એટલે કે કિશન ભરવાડ ઓફિશિયલ ઉપર જોજો તમે. અને હવે જોઉં છું નીચે કેમ કે રોહિતભાઈનો ફોન આવ્યો હતો અને આજે મારા મમ્મીનો બર્થડે છે એટલે એ કેક ને જમવાનું લઈને આવ્યા છે. તો હું કેક કટિંગ કરાવડાવી દઉં અને જમી લઉં પછી મળું. આજે મારા મમ્મીનો બર્થડે છે એટલે રોહિતભાઈ લાયા છે દાલ બાટી અને કેક લાયા. પાછળ પડી. ચલો કેક આવી ગઈ છે અને આજે છે મારા મમ્મીનો બર્થડે.
પૂજા કરી લીધી છે અને કેક અને જમવાનું પણ થઈ ગયું છે. તો આજના માટે આટલું જ. ચલો કાલે મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.